આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે વકફ વિધેયક અટકાયું. વકફ બોર્ડ સુધારા વિધેયક લોકસભામાં રજૂ થતા વિપક્ષનો હોબાળો. લઘુમતી કલ્યાણ મંત્રી રીજુએ ખરડાની આવશ્યકતાના કારણો ગણાવ્યા. ખડગે સહિતના વિપક્ષી નેતાઓનો વિરોધ. કચ્છ મિત્રની અન્ય એક હેડલાઇન છે કે યુનુસના શપથ, હસીના યુગનો અંત. નોબેલ વિજેતાએ વચગાળાની સરકારનું સુકાન સંભાળ્યું. વડાપ્રધાન મોદીએ આપી વધામણી. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના પહેલા પાને સમાચાર છે. વિનેશનો સંન્યાસ. કહ્યું, માં માફ કરજે, મારી હિંમત તૂટી ગઈ. અયોગ્ય જાહેર થયાના બીજા દિવસે કુશ્તીને રામ રામ કર્યા. સિલ્વર મેડલ મુદ્દે CASમાં આજે સુનાવણી થશે. દિવ્ય ભાસ્કરના પહેલા પાને અન્ય એક સમાચારમાં EMIમાં ફેરફાર નહીં. UPIથી હવે 5 લાખ સુધી ટેક્સ ચૂકવી શકાશે. RBIએ 9મી વાર રેપો રેટ 6.5% જ રાખ્યો. દિવ્ય ભાસ્કરના અંદરના પાને ક્રાઇમ રિપોર્ટ અંતર્ગત સમાચાર છે. કાર ચાલક મહિલાએ રોંગ સાઈડમાં આવી યુવતીને ટક્કર મારી. અડધા કલાકમાં જામીન. રાજ્યમંત્રીના OSDની પત્ની છે શિખા. નિસહાય પિતાનો સવાલ, આ કેવો કાયદો છે? હું જયેશ રાવલ. ગુજરાત સમાચારમાં બીજા પાને હેડલાઇન છે, કોમ્બિંગના નામે નબળા સમાજોને દબાવી પોલીસ ડરાવતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. સરકાર તેમજ ગૃહમંત્રીની ગુડબુકમાં સામેલ થવાના પ્રયાસો કેટલા યોગ્ય? દરેક ખેડૂતો કે સામાન્ય ઘરોમાં પણ ધારિયા, ચાકુ, તલવાર, કુહાડી, લાઠી રાખવામાં આવે છે. આવા હથિયારોનું જાહેરમાં વેચાણ પણ થાય છે. ત્યાં કેમ અટકાવવામાં આવતા નથી? નલિયાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અસુવિધા મુદ્દે રજૂઆત. હોસ્ટેલમાં CCTV નથી, નાવા માટે પાણી નથી, બારી દરવાજા નથી, જવું તો ક્યાં જવું તે એક સવાલ. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં મુન્દ્રાની હેડલાઇન છે, મુન્દ્રામાં બીડી મસાલા સાથે ગાંજો વેચતો શખ્સ ઝડપાયો. શ્વેતા સુથાર. સંદેશના અંદરના પાને સમાચાર છે. આજે ભુજિયાની તળેટીમાં પારંપરિક મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટશે. રાજ પરિવાર દ્વારા ભુજંગ દેવની પૂજા અર્ચના બાદ મેળાને ખુલ્લો મુકાશે. દરબારગઢ ખાતેથી રાજ પરિવારની શાહી સવારી નીકળશે. લોકોમાં ઉત્સાહ. ભુજમાં ભુજિયાના મેળાના પગલે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લદાયો. સંદેશના અંદરના પાને અન્ય એક સમાચારમાં અંજારમાં વેપારીઓ દ્વારા મીઠાઈ તેમજ ફરસાણમાં ભેળસેળ કરાતી હોવાની રાવ. શ્રાવણ માસના પ્રારંભ વચ્ચે ભેળસેળની લોક ફરિયાદો. ફૂડ વિભાગ દ્વારા ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં તપાસ કરાય એવી માગ. કરિયાણાની દુકાનમાં પેકિંગમાં વેચાતા ફરસાણની તપાસ જરૂરી. હું નીરજ મચ્છર. હેવરમાં હવે એક નજર પેરિસ ઓલિમ્પિકના 13મા દિવસ પર. ભારત અને સ્પેન વચ્ચે ગઈકાલે બ્રોન્ઝ મેડલ માટે રમાયેલ હોકી મેચમાં ભારતે રચ્યો ઇતિહાસ. સતત બીજા ઓલિમ્પિકમાં જીત્યો બ્રોન્ઝ મેડલ. ભારતનો શાનદાર 2-1થી વિજય થયો. 52 વર્ષ પહેલા 1968 અને 1972નો જૂનો રેકોર્ડ તોડવા ભારતીય ટીમ મેદાનમાં ઉતરી અને ટીમે આ કરી બતાવ્યું. ભારતને શરૂઆતની 3 મિનિટોમાં જ પેનલ્ટી તૈયાર કરી હતી, જેમાં ફરીથી ભારતીય કેપ્ટન હરમનપ્રીતે ગોલ ફટકાર્યો હતો. જોકે ત્યારબાદ થોડી જ સેકન્ડોમાં સ્પેનને પણ પેનલ્ટી મળી, પરંતુ ભારતના મજબૂત ડિફેન્સને કારણે સ્પેનિશ તેને ગોલમાં પરિવર્તિત નહોતા કરી શક્યા. બીજા ક્વાર્ટરમાં ભારતે બરાબરી કરી. છેલ્લી 16 સેકન્ડ બાકી હતી ત્યારે ભારતને એક પેનલ્ટી મળી હતી અને ભારતીય કેપ્ટન હરમનપ્રીતે તેને ગોલમાં ફેરવીને ભારતને બરાબરી પર લાવી દીધું. આ ગોલ ભારત માટે ખૂબ મહત્વનો હતો, કારણ કે બીજા ક્વાર્ટરમાં ભારત સતત ડિફેન્સિવ રમત રમ્યું હતું. ભારતના ગોલકીપર શ્રીજેશની આ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હતી. ભારતીય ગોલકીપર આ ઓલિમ્પિકમાં ટીમ માટે ધ વોલ બનીને ઊભો રહ્યો અને અનેક વખત ગોલ બચાવ્યા. શ્રીજેશે ઓલિમ્પિક અગાઉથી જ
જાહેરાત કરી દીધી હતી કે આ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ હશે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર